હરિયાણાના પાણીપતથી સુરતના ડુંબાલ સ્થિત બે ટ્રાન્સપોર્ટરોને એસએસ હાર્વેડ કંપનીના નામથી અને એરિઝોના હેડફેબના નામથી આવેલા 6 પુઠ્ઠાના પાર્સલમાંથી પુણા પોલીસે 1.55 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો. આ સાથે જ દારૂ મંગાવનાર સુરતના સેટેલાઇટ રોડના રહીશ અને પશ્ચિમ બંગાળના વર્ધમાનના રહીશ સહિત 4ને વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. પોલીસે અમેઝિયા વોટર પાર્કની બાજુમાં ડુંબાલ ટ્રાન્સપોર્ટ સ્થિત ગોડાઉન નંબર 24માં આવેલા એસર ગ્રીન ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા ત્યાં હરિયાણાના પાણીપતથી એસએસ હાર્ડવેર કંપનીના નામથી આવેલા 4 પુઠ્ઠાના પાર્સલની ઝડપી લેવા તેમાંથી 86,793ની મત્તાની દારૂની 43 બોટલ મળી હતી. આ પાર્સલ સુરતના સેટેલાઇટ રોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે શીતલધારા એપાર્ટમેન્ટમાં રહેતા તેજસભાઈ ભરતભાઈ મહેતાએ મંગાવ્યા હતા. પુણા પોલીસે તેમને ત્યાં પાર્સલ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા.